हेलो फ्रेंड्स, હવે આ વિડીયોમાં આપણે લાસ્ટ જે ફંક્શન શરૂઆત કરેલી હતી એ હવે આગળના ક્રમબદ્ધ ફંક્શન જોતા જઈએ. નેક્સ્ટ ફંક્શનનું નામ છે તમારા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરવાનો છે તો એનો યુઝ નીચે લખેલો છે કે ભૂતકાળની બે ક્રિયાઓ વચ્ચે જ્યારે શરતનો ભાવ દર્શાવવામાં આવે, ભૂતકાળની બે ક્રિયાઓ વચ્ચે જ્યારે શરતનો ભાવ દર્શાવવામાં આવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. એટલે બે ઘટના ભૂતકાળની આપેલી હોય, એમાંથી એક સાદા ભૂતકાળમાં હોય અને બીજી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝની હોય ભૂતકાળની, તો ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. કેવી રીતે ઓળખશો તો એના ક્લૂઝ આપેલા છે કે તમને જો વાક્યની અંદર, વાક્યની શરૂઆતમાં ઇફ, પછી કરતા અને ત્યાર પછી હેડ દેખાય વાક્યની શરૂઆતમાં, અથવા વાક્યની શરૂઆત હેડ, કરતા અને ત્યાર પછી V3 હોય, એવા વાક્યથી જો વાક્યની શરૂઆત થતી હોય તો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર. એ સમયે તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે. જેવું અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમારે ફંક્શનને બોક્સમાં મૂકવાના છે. જે ક્લૂઝ છે એને બોક્સમાં મૂકવાના છે. ગઈકાલે પણ મેં સૂચના લાસ્ટ વિડીયોમાં પણ આપી હતી. બરાબર. સો પ્લીઝ એને બોક્સમાં મૂકી દેવાનું આ પ્રમાણે, જેથી વાંચતી વખતે ફંક્શનનું નામ અને એમાં કઈ ઓળખ છે, એના હિન્ટ કઈ, લેંગ્વેજ આઇટમ કઈ એને ઓળખવા માટેની એ ખબર પડે. બરાબર. તો ખાલી આટલું જ મગજમાં રાખવાનું છે. વાક્યની શરૂઆતમાં ઇફ હોવું જોઈએ, પછી કરતા હોવું જોઈએ, પછી હેડ હોવું જોઈએ. અથવા વાક્યની શરૂઆતમાં પહેલાં હેડ હોવું જોઈએ, પછી કરતા અને ત્યાર પછી V3 હોવું જોઈએ. જ્યારે આવું દેખાય તો એ ફંક્શનનું નામ હોય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. કયા બે કાળનો ઉપયોગ થાય? એકમાં પૂર્ણ ભૂતકાળ હોય અને બીજામાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય હોય. બરાબર. જોઈએ હવે. સૂચના પહેલાં આપેલી છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર. પહેલું વાક્ય, ઇફ ધ ડ્રાઈવર હેડ ટ્રાય ટુ સ્ટોપ ધ બસ હી વુડ હેવ એવોઇડેડ ધ એક્સિડન્ટ. હવે વાક્ય ભલે સમજ નથી પડતી તમને, પણ ફક્ત પેલા શબ્દો યાદ છે, વાંચતા આવડે છે અને શબ્દો યાદ છે. કયા? વાક્યની શરૂઆતમાં શું દેખાય? ઇફ દેખાય, પછી કરતા હોય અને ત્યાર પછી હેડ હોય. ઇફ, કરતા અને ત્યાર પછી હેડ આપેલું હોય તો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઉપર કાઉન્ટ્સમાં વિકલ્પ આપેલા હશે, એ વિકલ્પમાંથી એવો વિકલ્પ સિલેક્ટ કરો જેનો જવાબ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એ તમારો આન્સર. બરાબર. આ જ પ્રમાણે બીજું વાક્ય, હેડ યુ ટ્રાઈડ હાર્ડ, જો તમે મહેનત કરી હોતે, યુ કુડ હેવ સોલ્વ ધ સમ, તો તમે આ દાખલો હલ કરી શક્યા હોતે. તો આખું વાક્ય સમજવાની જરૂર નથી, ફક્ત શું ચેક કરો, વાક્યની શરૂઆતમાં શું આપ્યું છે? હેડ આપ્યું છે, પછી વાક્યનો કરતા છે અને ત્યાર પછી ટ્રાઈડ એ V3 છે. તો હેડ, કરતા ને V3 આવે તો તમારા ફંક્શનનું નામ હોય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અથવા શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. ત્રીજું વાક્ય છે, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. જો ડૉક્ટર સમયસર આવ્યા હોતે તો પેશન્ટ બચી શક્યો હોતે. બરાબર. વાક્ય નથી સમજ પડતી, ચલો આ તો હું ભાષાંતર કરી આપું છું, પણ ધારો કે તમને નથી ખબર પડતી, પણ આટલું આવડે છે કે જો વાક્યની શરૂઆતમાં ઇફ હોય, પછી કરતા હોય અને ત્યાર પછી હેડ આપેલું હોય, બરાબર, તો તમારા વાક્યનું ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર. આ જ પ્રમાણે ચોથું વાક્ય છે, હેડ ધોની નોટ ડિક્લેર્ડ રિટાયરમેન્ટ હી વુડ હેવ મેડ મેની રેકોર્ડ્સ. બરાબર. જો ધોનીએ રિટાયરમેન્ટ વહેલી જાહેર ન કરી હોતે તો હજી ઘણા એવોર્ડ એણે બનાવ્યા હોતે. બરાબર. તો ઓળખવા માટે શું આપ્યું છે તો કે વાક્યની શરૂઆતમાં હેડ આપેલું છે, પછી કરતા છે અને ત્યાર પછી V3 એ ડિક્લેર્ડ એ V3નું રૂપ છે. એટલે આ વાક્યના ફંક્શનનું પણ નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. તો આ રીતે તમારે વાક્ય ઓળખવાના આવશે. આઈ થિંક સો કે પૂરતી પ્રેક્ટિસ થાય છે તમને. અને એક્ઝામમાં જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે સેન્ટન્સ લખવાનું અને એના નીચે સેન્ટન્સ લખ્યા પછી, ધારો કે આમાં બીજું વાક્ય છે, હેડ યુ ટ્રાય હાર્ડ યુ કુડ હેવ સોલ્વ ધ સમ,
તો એ વાક્ય લખ્યા પછી નીચેની લાઈનમાં એરો મારીને આન્સર લખવાનો, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ટાઈમ. બરાબર? ઓકે. નેક્સ્ટ બીજી સૂચના શું આવવાની છે તમને? તો બીજી સૂચના આવવાની છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ કરેક્ટ રિસ્પોન્સ અથવા સિલેક્ટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સ. અહીંયા શું આપવામાં આવશે? તો કે બે વ્યક્તિઓનો ડાયલોગ આપેલો છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું હશે. અહીંયા ફંક્શનનું નામ લખેલું હશે. બરાબર? આ એની ઓળખ છે. ઓકે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું, અપેક્ષા સેઝ હી ડીડ નોટ હેલ્પ મી. હી ડીડ નોટ હેલ્પ મી. તો અમીષાનો ડાયલોગ છે. અપેક્ષાનો ડાયલોગ આવી ગયો, ત્યાર પછી અમીષાનો ડાયલોગ આપેલો છે. અમીષાના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આપવાના છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર? 4 વિકલ્પ છે. હી શુડ હેવ હેલ્પ મી, તો અહીંયા શુડ આપેલું છે. તો કન્ડિશન ઇન પાસ્ટમાં તો શું આવે? શરૂઆતમાં ઇફ હોવું જોઈએ, પછી કરતા અને ત્યાર પછી હેડ હોવું જોઈએ. એટલે આ આન્સર નથી. બી વિકલ્પમાં છે, આઈ હેડ ટુ આસ્ક હિમ ફોર હિઝ હેલ્પ. હેડ છે પણ ઇફથી શરૂ થતું નથી, એટલે આ પણ વિકલ્પ નથી. બરાબર? સી વિકલ્પ જુઓ, તમને વાક્યમાં ઇફ પણ દેખાય છે, કરતા પણ છે અને ત્યાર પછી હેડ પણ આપેલું છે. બરાબર? ઇફ, કરતા અને હેડ 3 3 હોય, બરાબર, તો તમારો જવાબ આવશે સી વિકલ્પ. તમારા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર? આ જ પ્રમાણે ફ્રેન્ડ્સ સેકન્ડ સેન્ટેન્સ છે, બીજું વાક્ય. પ્રથમ, કુડ યુ પ્લે ધ મેચ યસ્ટરડે? બરાબર? પ્રશ્નાચિહ્ન છે. સાહિલના વાક્યમાં ખાલી જગ્યા છે. સાહિલ કંઈક જવાબ આપશે એને હવે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું નામ રહેશે. 4 વિકલ્પ આપેલા છે. બરાબર? પહેલા વિકલ્પમાં છે, જો હજી પણ કહું છું કે ડાયલોગ કોણ બોલે છે, શું બોલે છે, એ આપણા કોઈ કામનું નથી. તમારે ફક્ત પેલા શબ્દો યાદ રાખવાના કે વાક્યની શરૂઆતમાં ઇફ હોય, કરતા હોય અને ત્યાર પછી હેડ આપેલું હોય, અથવા વાક્યની શરૂઆતમાં પહેલાં હેડ આવે, પછી કરતા અને ત્યારબાદ V3નું રૂપ આવે, ત્યારે માની લેવું કે તમારું ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર? તો અહીંયા પહેલો વિકલ્પમાં તમે જોઈ શકો છો ધો આપેલું છે. તો ધો તો બે વાક્ય વચ્ચે વિરોધ દર્શાવે, કોન્ટ્રાસ્ટ બતાવે, એટલે આ વિકલ્પ સાચો નથી. બીજા વિકલ્પમાં ઇફ છે, કરતા છે અને ત્યાર પછી હેડ પણ છે. ઇફ, કરતા અને હેડ 3 3 છે. તો બી વિકલ્પ એ વાક્યની ઓળખ પ્રમાણે બી વિકલ્પ સાચો છે. બરાબર? કન્ડિશન ઇન પાસ્ટ વાક્યમાં દર્શાવે છે. ઇફ આઈ હેડ નોટ બીન ઇલ, જો હું બીમાર ન પડ્યો હોતે, આઈ કુડ હેવ પ્લેડ ધ મેચ, તો હું પણ મેચ રમી શક્યો હોતે. બરાબર? સી વિકલ્પમાં બેટર ધેન આપેલું છે, તો એ ડિગ્રીનું વાક્ય થઈ ગયું, કમ્પેરિંગ થઈ ગયું ફંક્શન, એટલે એ પણ નહીં આવે. અને ડી વિકલ્પની અંદર બીકોઝ આપેલું છે, જે કારણ દર્શાવે છે વાક્યમાં, તો એનો પણ ઉપયોગ થશે નહીં. તો સાચો વિકલ્પ છે બી વિકલ્પ. બરાબર? આ જ પ્રમાણે ત્રીજો વિકલ્પ છે. ત્રીજો વિકલ્પ છે, ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપેલું છે, અનિલ, વાય ડીડ યુ બાય ધીસ ચીપ ડ્રેસ? બરાબર? પ્રશ્ન કર્યો છે, અનિલ, વાય ડીડ યુ બાય ધીસ ચીપ ડ્રેસ? આટલો સસ્તો ડ્રેસ કેમ ખરીદ્યો? તો સારિકા એના જવાબમાં ખાલી જગ્યા છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો વાક્યની શરૂઆતમાં ઇફ હોવું જોઈએ અને હેડ હોવું જોઈએ, અથવા તો બીજી એવી રીતે ઓળખાય કે વાક્યની શરૂઆતમાં હેડ હોય, પછી કરતા હોય અને ત્યાર પછી V3 હોય, તો વાક્યને ઓળખી શકાય. તો પહેલો જ વિકલ્પ જોઈ શકો તમે, હેડ, કરતા અને V3 આપેલું છે. હેડ આઈ ટેકન મોર મની, જો હું વધારે રૂપિયા લઈને ગયો હોતે, આઈ કુડ હેવ બોટ અ કોસ્ટલી ડ્રેસ, તો હું આનાથી પણ વધારે મોંઘો ડ્રેસ લઈ શક્યો હોત. બરાબર? તો પહેલા વાક્યની શરૂઆતમાં હેડ છે, કરતા છે અને ત્યાર પછી
V3 ટેકન એ V3નું રૂપ કહેવાય એ આપેલું છે, માટે પહેલો જ વિકલ્પ એ તમારો સાચો આન્સર છે. બરાબર. છતાં આગળના વિકલ્પ જોઈ લઈએ. આગળ બીજે બી વિકલ્પની અંદર ઇનફ આપેલું છે. ઇનફ ટુ આપેલું હોય તો એ વાક્ય તો રિઝલ્ટ દર્શાવે છે. બરાબર, એટલે એનો પણ અહીંયા ઉપયોગ થતો નથી. સી વિકલ્પમાં વન ઓફ ધ આપેલું છે તો વન ઓફ ધ તો ડિગ્રી દર્શાવે છે, એટલે એનો પણ વિકલ્પ તરીકે જવાબ આવશે નહીં. અને ડીમાં પણ ટુ આપેલું છે તો એ બીજા વિકલ્પ જેવું જ છે. બરાબર, રિઝલ્ટ દર્શાવે છે એટલે એનો પણ ઉપયોગ થવાનો નથી. તો સાચો વિકલ્પ પહેલો જ વિકલ્પ સાચો છે. હેડ કરતા અને V3. હેડ આઈ ટેકન મોર મની, જો હું વધારે રૂપિયા લઈને ગયો હોતે, આઈ કુડ હેવ બોટ અ કોસ્ટલી, તો મેં આનાથી મોંઘો ડ્રેસ લીધો હોતે. બરાબર. ચોથું વાક્ય, અમી બોલે છે, કુડ યુ ગેટ એડમિશન ઇન SPB કોલેજ? શું તને SPB કોલેજમાં એડમિશન મળી ગયું? તો નિધિના વાક્યમાં ખાલી જગ્યા છે. બરાબર, અને કાઉન્સમાં ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો હવે નિધિના ડાયલોગમાં પહેલું વાક્ય આઈ કુડ ગેટ એડમિશન બીકોઝ તો કારણ દર્શાવે, રીઝન આવે ફંક્શનનું નામ, એટલે એ જવાબમાં આવે નહીં. બીજામાં ધો તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે એટલે એ પણ આવશે નહીં. ત્રીજામાં વન ઓફ ધ તો એ ડિગ્રી દર્શાવે છે એટલે એ પણ આવશે નહીં. તો હવે રહ્યું સાચી ઓળખ. વાક્યની શરૂઆતમાં ઇફ, કરતા અને હેડ હોય. વાક્યની શરૂઆતમાં ઇફ, કરતા અને ત્યાર પછી હેડ હોય તો એ વાક્ય તમારું ફંક્શનનો સાચો જવાબ છે. તો અહીંયા જે કાઉન્સમાં ફંક્શન આપેલું હતું એક્સપ્રેસિંગ કન્ડિશન, એ પ્રમાણેનો જવાબ છે ડી વિકલ્પ. બરાબર. કુડ યુ ગેટ એડમિશન ઇન SPB કોલેજ? તો નિધિ કહેશે ઇફ આઈ હેડ ગોટ 91% માર્ક્સ, જો મારા 91% વધારે માર્ક્સ આવ્યા હોતે, આઈ કુડ હેવ ગોટ એડમિશન ઇન SPB કોલેજ, તો મારો નંબર SPB કોલેજમાં લાગી શક્યો હતો. ક્લિયર થઈ ગયું આટલું? તો આ થઈ ગયું બીજું ફંક્શન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. બરાબર, અને એની આગળ મેં ચલાવ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. નેક્સ્ટ જોઈએ આગળના લેસન પ્રમાણેનું યુનિટ પ્રમાણેનું ગ્રામર. હવે તમારા ફંક્શનનું નામ છે શોઈંગ કમ્પેરિઝન. અથવા ફક્ત લખેલું આવે પરીક્ષામાં કમ્પેરિંગ. શોઈંગ કમ્પેરિઝન અથવા ફક્ત લખેલું આવે કમ્પેરિંગ. જ્યારે આ બેમાંથી કોઈ એક વિકલ્પ આપવામાં આવે ત્યારે તમારે માની લેવાનું કે તમારા ફંક્શનનું નામ છે, આમાંના જે શબ્દો આવશે ને એના પરથી માની લેવાનું કે ફંક્શનનું નામ છે કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. કેવી રીતે ઓળખવાનું છે? તો એની વ્યાખ્યા સમજાયેલી છે. યુઝ જુઓ. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ કે બાબતની, તુલના અન્ય વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે બાબત સાથે થાય તો એને દર્શાવવા માટે કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. કેવી રીતે ઓળખશો એને? તો ઘણા બધા શબ્દો મેં લખેલા છે, તમે જોઈ શકો છો. બરાબર, પણ એટલા બધા તમારે યાદ રાખવા જ પડશે. આ બધાની વાક્ય રચના જુદી આવે એટલા માટે. બરાબર, કમ્પલસરી યાદ રાખવા પડશે. ઓકે, કઈ રીતે ઓળખશું? તો કે વાક્યની અંદર શું જોવા મળશે તમને? વાક્યમાં એઝ અથવા સો, પછી વિશેષણ, ત્યાર પછી કરતા હોય. એઝ કે સો હોય, એના પછી વિશેષણ હોય, અને ત્યાર પછી ફરીથી એસ હોય. તો એ વાક્યના ફંક્શનનું નામ છે શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. ઓકે ફ્રેન્ડ્સ. બીજી ઓળખ છે એની, વાક્યની શરૂઆતમાં શું આપેલું હોય? નો અધર આપેલું હોય, અથવા વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુથી વાક્ય શરૂ કરેલું હોય. નો અધર અથવા વેરી ફ્યુ
થી વાક્યની શરૂઆત થતી હોય, બરાબર, નો અધરથી વાક્ય શરૂ થાય છે અથવા વેરી ફ્યુથી વાક્ય શરૂ થતું હોય, આ બધું પોઝિટિવ ડિગ્રી આવે. પણ તમને ક્યાંય પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય દર્શાવો એવું પૂછવાનું નથી. તમને સૂચના સીધી જ આવવાની છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. ઉપર 4 વિકલ્પમાં છે જ જવાબ. તો જે વિકલ્પમાં એઝ કે સો પછી વિશેષણ ને ત્યાર પછી પાછો એઝ દેખાય, તો ત્યારે માનવાનું કે આ ફંક્શનનું નામ છે કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. આ ઉપરાંત સીડીનું રૂપ પ્લસ ધેન, સીડીનું રૂપ પ્લસ ધેન એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય અને એની સાથે ધેન પણ આપેલું હોય. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને પ્લસ ધેન પણ આપેલું હોય તો ત્યારે પણ ફંક્શનનું નામ રહેશે કમ્પેરિંગ. કે પછી ધેન એની અધર હોય અથવા ધેન મેની અધર લખેલું હોય, ધેન એની અધર અથવા ધેન મેની અધર લખેલું હોય, તો ત્યારે તમારા ફંક્શનનું નામ આવે શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. એ જ પ્રમાણે ઓળખવાના બીજા શબ્દો છે ધેન મોસ્ટ અધર અથવા સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય જેમાં વન ઓફ ધ લખ્યું હોય અથવા વાક્યની શરૂઆત એમાં ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, ત્યાર પછી આ એક કોમા આવશે વચ્ચે અને ત્યાર પછી પાછું સેમ વાક્ય ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, બરાબર, અને ત્યારબાદ બાકીના શબ્દો. તો એકવાર પાછો રિપીટ કરું છું. વાક્યની શરૂઆતમાં એઝ કે સો હોય, પછી વિશેષણ હોય, ત્યાર પછી પાછું એઝ હોય. કે પછી વાક્યની શરૂઆતમાં નો અધર આપેલું છે અથવા વેરી ફ્યુ આપેલું છે, બરાબર. આ બંને ઘટનાઓમાં ફંક્શનનું નામ રહે શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. કે પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને એના પછી ધ્યાન આપ્યું હોય, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને એના પછી ધ્યાન આપ્યું હોય, અથવા ધેન પછી એની અધર આપેલું હોય, બરાબર, ધેન પછી એની અધર આપેલું હોય. કે પછી ધેન પછી મેની અધર કે મોસ્ટ અધર આપેલું હોય, મેની અધર અથવા મોસ્ટ અધર આપેલું હોય, ત્યારે માની લેવાનું કે આપણા ફંક્શનનું નામ છે કમ્પેરિંગ, બરાબર. કે ઉપરાંત ધ આર્ટિકલ આપેલું હોય અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય, ધ બેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ લોંગેસ્ટ, આવું લખેલું હોય, બરાબર. તો સુપરલેટિવ ડિગ્રીના રૂપની આગળ જો ધ આર્ટિકલ લાગતો હોય કે પછી વન ઓફ ધ આપેલું હોય, બરાબર, શું આપેલું હોય, વન ઓફ ધ આપેલું હોય. જો તમે જોઈ શકો છો અહીંયા વાક્યની શરૂઆતમાં ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, બરાબર, અથવા ધ પ્લસ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય, ત્યારે આપણે માનવાનું છે કે આપણા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. ચાલો એના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. સૂચના છે સિલેક્ટ એન્ડ રાઇટ લેંગ્વેજ ફંક્શન્સીસ, બરાબર, સિલેક્ટ એન્ડ રાઇટ લેંગ્વેજ ફંક્શન્સીસ. તો પહેલું વાક્ય છે મિથ્સ થોટ્સ આર એઝ ક્રિએટિવ એઝ અનિલ્સ. મિથ્સ થોટ્સ આર એઝ ક્રિએટિવ એઝ અનિલ્સ, બરાબર. તો કયું વાક્ય દેખાયું અંદર, શું દેખાય છે તમને? તમને દેખાયું એઝ, વિશેષણ અને એઝ આપ્યું છે. એઝ વિશેષણ અને પછી એઝ આપેલું હોય તો ત્યારે તમારે માની લેવાનું કે તમારા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. તમારા ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન આપેલું છે, બરાબર. સેમ વસ્તુ બીજું સેન્ટન્સ જુઓ. સોરી, પહેલું વાક્ય ફરીથી સમજાવું છું. મિથ્સ થોટ્સ આર એઝ ક્રિએટિવ એઝ અનિલ. તો એઝ વિશેષણને એઝ આપેલું હોય તો તમારા ફંક્શનનું નામ છે કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન. સેમ વસ્તુ છે બીજા વાક્યમાં. નો અધર મૂવી ઇઝ એઝ કોમેડી એઝ હેરાફેરી. તો તમે જુઓ વાક્યમાં આપેલું છે એઝ વિશેષણ અને એઝ વિશેષણ અને એઝ, બરાબર. આ ઉપરાંત વાક્યની શરૂઆત કોની થઈ? નો અધરથી થઈ. વાક્યની શરૂઆતમાં નો અધર આવ્યું તો ફંક્શનનું નામ છે
શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. આ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે વેરી ફ્યુ લીડર્સ. તો વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થઈ. બરાબર, વેરી ફ્યુ છે તો ત્યારે વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થતી હોય તો તમારા ફંક્શનનું નામ હોય કમ્પેરિંગ. એ રીતે ચોથું વાક્ય છે યુસેન બોલ્ટ રન્સ ફાસ્ટર દેન મોસ્ટ અધર રનર્સ. બરાબર, શું આપેલું છે તમને? તો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને ધેન, અને એ ઉપરાંત મોસ્ટ અધર આપેલું છે. ધેન મોસ્ટ અધર. કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન મોસ્ટ અધર આપેલું હોય તો ત્યારે ફંક્શનનું નામ આવે કમ્પેરિંગ. એ રીતે પાંચમું વાક્ય છે ઉટી ઇઝ ધ બેસ્ટ હિલ સ્ટેશન. તો ધ આર્ટિકલ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું છે. ધ આર્ટિકલ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય ત્યારે તમારા ફંક્શનનું નામ આવે કમ્પેરિંગ. બરાબર. છઠ્ઠું વાક્ય જો વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન. તો સેન્ટેન્સમાં શું દેખાયું? વન ઓફ ધ. સેન્ટેન્સમાં વન ઓફ ધ. આ બધું ઉપર મેં તમને હિન્ટમાં લખાયું છે. વન ઓફ ધ આવે અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય તો ત્યારે પણ તમારા ફંક્શનનું નામ થઈ જાય છે કમ્પેરિંગ. અને એ જ પ્રમાણે સાતમું વાક્યની શરૂઆતમાં ધ આર્ટિકલ અને ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, અને કોમા પછીના વાક્યમાં ધ આર્ટિકલ અને ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. બરાબર, ત્યારે તમારા ફંક્શનનું નામ રહેશે કમ્પેરિંગ. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયા તમારા ફંક્શનને ઓળખવાની રીત. બરાબર, પહેલાં ધ આર્ટિકલ હોય ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય બંને વાક્યમાં ત્યારે પણ એ કમ્પેરિંગ જ કહેવાય, અથવા એને શોઈંગ ડબલ કમ્પેરિઝન પણ કહેવાય. ઓકે, ચલો ત્યાર પછી આપેલું છે સિલેક્ટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સીસ. આ જ ફંક્શન વિશે જોઈએ છે. સિલેક્ટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સીસ. સિલેક્ટ એન્ડ રાઇટ કરેક્ટ રિસ્પોન્સીસ. ઓકે, પહેલું વાક્ય છે તમારું સૌરવ વાય ડુ યુ એડમાયર સચિન. વાય ડુ યુ એડમાયર સચિન. બરાબર, આ તમને આપેલું છે સેન્ટેન્સ. અને નીચે રાહુલનો ડાયલોગમાં ખાલી જગ્યા છે. કાઉન્ટ્સમાં તમને ફંક્શનનું નામ આપવામાં આવશે કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન આપવામાં આવશે. તો આપણે ડિગ્રીવાળું વાક્ય જે આવે, ઉપર જેટલી પણ હિન્ટ સમજાવી છે એવું કંઈક શોધો. નીચે 4 વિકલ્પ. પહેલા વાક્યમાં સચિન પ્લેઝ નોટ સો બેડ. તો સો પછી બેડ વિશેષણ છે, પાછળ એઝ નથી, એટલે એ વિકલ્પ ખોટો. બરાબર. બીજા વિકલ્પમાં સચિન ઇઝ બેસ્ટ ક્રિકેટર. બેસ્ટ આપ્યું છે પણ આગળ ધ આપેલું નથી. ધ હોવું જોઈએ આગળ. ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે તો જ એ જવાબ સાચો, નહીં તો આ પણ ખોટું. સી વિકલ્પમાં સચિન પ્લેઝ બેટર ધેન મોસ્ટ અધર. તો ધેન મોસ્ટ અધર આવ્યું. ધેન મોસ્ટ અધર આવ્યું ઓળખવા માટે. તો એ ડિગ્રીમાં આવે, ડિગ્રી દર્શાવે, માટે સી વિકલ્પ સાચો. બરાબર. ધેન મોસ્ટ અધર આપેલું છે માટે સી વિકલ્પ સાચો. અને એ ઉપરાંત તમને ચોથો વિકલ્પ પણ જોઈ જ લો. અંદર બીકોઝ આપ્યું છે તો બીકોઝ તો કારણ દર્શાવે, એટલે એનો ઉપયોગ થતો નથી. બરાબર છે, આ તમારો આન્સર નથી. ઓકે, નેક્સ્ટ બીજું વાક્ય જુઓ. જીયા બોલે છે વાય ડુ યુ હેલ્પ તાન્યા. વાય ડુ યુ હેલ્પ તાન્યા. તો જાનવી ના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ આવવાનું છે કાઉન્ટ્સમાં અહીંયા કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. બરાબર, કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. તો હવે ડિગ્રીવાળું વાક્ય જોઈએ. તો સી ઇઝ, પહેલું વાક્ય, સી ઇઝ એઝ ક્લેવર એઝ મી. સી ઇઝ એઝ ક્લેવર એઝ મી. એ મારા જેટલી જ ક્લેવર છે. તો અહીંયા તો જો બધા વિકલ્પ જોવા જેવા છે. અહીંયા એઝ પણ છે, વિશેષણ પણ છે અને એસ પણ છે. બરાબર. બીજામાં આપેલું છે સી ઇઝ નોટ સો રીચ એઝ મી. અહીંયા હેલ્પ કરવાની વાત છે એટલે
અહીંયા ક્લેવરની વાત આવી, તો ક્લેવર છે માટે કોઈ હેલ્પ ન કરે, બરાબર, એટલે એ વિકલ્પ આવશે નહીં. બીજામાં રીચ હોવાની વાત છે ડિગ્રીનું જ વાક્ય, પણ રીચ હોવાની વાત છે એટલે એ પણ જવાબ આવે નહીં. સી વિકલ્પમાં જુઓ, વેરી ફ્યુ, પછી વેરી ફ્યુથી શરૂઆત કરી છે વાક્યની, બરાબર, ડિગ્રીનું વાક્ય છે. એઝ પુઅર એઝ પણ આપ્યું છે, એટલે તાન્યા જેટલી અમુક જ છોકરીઓ ગરીબ હોય છે તેથી મદદ કરી છે, બરાબર. તો અહીંયા વિકલ્પ સી વિકલ્પ વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય છે એ તમારો સાચો જવાબ. ઓકે, અને એ જ પ્રમાણે ડી વિકલ્પ છે, તાનિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પુઅર ગર્લ ઇન ધ ક્લાસ. તો વન ઓફ ધ પણ આપ્યું છે, બરાબર, પણ ક્લાસમાં સૌથી વધારે ગરીબ છોકરી એ જ છે તેથી એને મદદ કરી છે એવું આવે નહીં. યોગ્ય આન્સર છે તમારો સી વિકલ્પ, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી ત્રીજું વાક્ય જુઓ. કેતકીનો ડાયલોગ છે, વાય ડીડ યુ બાય ધીસ કાર. વાય ડીડ યુ બાય ધીસ કાર. તો કિંજલ જવાબ આપશે એને, ખાલી જગ્યા છે, કાઉન્સમાં નામ આવશે કમ્પેરિંગ ફંક્શનનું, બરાબર. કેમ કાર ખરીદી છે, તો એનું કારણ આપણે નથી આપવાનું, આપણે ડિગ્રીવાળું વાક્ય જોઈએ છે. પહેલા વિકલ્પમાં બીકોઝ આપ્યું છે જે કારણ દર્શાવે છે, તો એ વિકલ્પ જવાબ નથી. બીજામાં ધીસ ઇઝ ચીપર ધેન એની અધર કાર, તો ધેન એની અધર આવ્યું, બરાબર. ધીસ કાર ઇઝ ચીપર ધેન એની અધર કાર, તો ધેન એની અધર આવ્યું છે. એ જ પ્રમાણે સી વિકલ્પમાં જુઓ, ધીસ કાર ઇઝ બેટર ધેન મોસ્ટ અધર, તો ધેન મોસ્ટ અધર આપેલું છે, બરાબર. અને ડી વિકલ્પમાં છે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કાર, તો વન ઓફ ધ પણ આપ્યું છે. તો કયો વિકલ્પ સાચો તમારો? કયો વિકલ્પ સાચો? ધ્યાન રાખજો, ધેન એની અધર પછી એક વચનનું નાઉન આવવું જોઈએ, જ્યારે ધેન મોસ્ટ અધર પછી બહુ વચનનું નાઉન આવે. તો અહીંયા એક વચનનું નાઉન આપેલું છે એટલે આ સી અને ડી વિકલ્પ સાચા નથી, કારણ કે બેસ્ટ પછી પણ કાર્સ બહુ વચન આવવું જોઈએ, એટલે એ બે જવાબ સાચા નથી. તો સાચો જવાબ કયો છે? ધેન એની અધર પછી એક વચનનું નાઉન આવે, બરાબર. તો બી વિકલ્પ તમારો સાચો છે. ધીસ કાર ઇઝ ચીપર ધેન એની અધર કાર. ઓકે, ત્યાર પછી ચોથો વિકલ્પ જુઓ. રિયાનો ડાયલોગ છે, રિયા, યુ હેવ જસ્ટ વિઝિટેડ યુએસએ, હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ ઇન્ડિયા, બરાબર. નીચે પ્રિયાનો ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્સમાં ફંક્શનનું નામ લખવામાં આવશે શોઈંગ કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ. તો કમ્પેર કરવાનું છે, સરખામણી હોવી જોઈએ. પહેલા વિકલ્પમાં યુએસએ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલેટેડ એન્ડ ક્લીનેસ્ટ સિટી, બરાબર, સૌથી ઓછું પોપ્યુલેટેડ અને ક્લીનેસ્ટ સિટી છે તેથી. તો ધ લિસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવ્યું, ધ ક્લીનેસ્ટ ને ધ લિસ્ટ, બરાબર, એટલે આમાં ડિગ્રીનો ઉપયોગ થયો છે. બીજા વિકલ્પને ચેક કરી લઈએ પહેલાં. એમાં ધો આપેલું છે, તો ધો તો કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધ દર્શાવે, એટલે આ જવાબ આવે નહીં. સી વિકલ્પ સાદું વાક્ય છે, યુએસએ ઇઝ અ વેરી ક્લીન કન્ટ્રી, સિમ્પલ સેન્ટન્સ, બરાબર, એટલે એનો પણ ઉપયોગ, કમ્પેરિઝન આપી જ નથી કોઈ, એટલે એ પણ નહીં આવે, બરાબર. ચોથામાં ઇફ આપેલું છે, તો ઇફ તો શું દર્શાવે? કન્ડિશન દર્શાવે, એટલે એ પણ આવે નહીં. તો સાચો જવાબ કયો છે? ડિગ્રી ક્યાં આપી છે? તો પહેલા વિકલ્પમાં આપેલી છે, એ વિકલ્પ, બરાબર. યુએસએ ઇઝ ધ લીસ્ટ, લીસ્ટ એટલે સૌથી ઓછું, પોપ્યુલેટેડ એન્ડ ધ ક્લીનેસ્ટ કન્ટ્રી. ઓકે, ઓકે. ધેન પાંચમો વિકલ્પ આપેલો છે તમને. પાંચમો વિકલ્પ છે માય શર્ટ ઇઝ શોર્ટ. પાંચમો પ્રશ્ન છે માય શર્ટ ઇઝ શોર્ટ, વોટ ડુ યુ સે? મારો શર્ટ ટૂંકો છે, તું શું કહે છે એ વિશે? તો આ એ વ્યક્તિ બોલે છે, આ કોઈ એ વ્યક્તિનો ડાયલોગ છે, આગળ એ લખવાનું રહી ગયું છે, પછી બે આવી રીતે બે ટપકા આવે.
તો નીચેનો ડાયલોગ કોઈ બી વ્યક્તિ બોલે છે. અહીંયા એ લખીને આવી રીતે બે ટપકા કરવાના, ત્યાર પછી આ લખવાનું માય શર્ટ ઇઝ શોર્ટ, બરાબર. ત્યાર પછી બી વ્યક્તિનો ડાયલોગમાં ખાલી જગ્યા છે, કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આવું છે કમ્પેરિંગ, બરાબર. તો જોઈએ ક્યાં કમ્પેરિઝન છે. પહેલામાં છે યોર શર્ટ ઇઝ ટુ શોર્ટ ટુ, તો ટુ આપે ને એ રિઝલ્ટ દર્શાવે, એટલે એ જવાબ સાચો નથી. બીજામાં ડોન્ટ વેર ઇટ બીકોઝ ઇટ ઇઝ વેરી શોર્ટ, તો બીકોઝ એ કારણ દર્શાવે, એટલે અહીંયા પણ કમ્પેરિઝન નથી, એટલે બી વિકલ્પ પણ જવાબ નહીં આવે. સી છે આઈ વુડ પ્રિફર ટુ વેર સચ શર્ટ્સ, તો વુડ પ્રિફર ટુ એ ચોઇસ દર્શાવે, એટલે એ પણ વિકલ્પ સાચો નથી. ડી વિકલ્પમાં ઇટ ઇઝ શોર્ટર ધેન, તો કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન આપ્યું છે, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન આપેલું છે, તો આ વિકલ્પમાં સરખામણી છે, એટલે ડી વિકલ્પ તમારો જવાબ સાચો. ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. ફંક્શનનું નામ આપેલું હોય એના ઉપરથી ફક્ત જવાબ શોધવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બાકીના બે ફંક્શન થયા. એના પછીના જે ફંક્શન છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સેન્ડ કરીશ, અને આના જે પીક મોકલાવું છું એ તમારે હોમવર્ક તરીકે વ્યવસ્થિત નોટબુકમાં લખી દેવાના છે, બરાબર. તમારી નોટબુક ચેક કરવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આનું જે પીક મોકલાવીશ એને વ્યવસ્થિત હોમવર્ક તરીકે લખી દેજો, અને વિડીયોને ધ્યાનથી જોઈને સમજી લેજો ગ્રામર ટોપિક. ઓકે, બાય.